अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहु व मगफिरतुहु। ટૂંક સમય પછી ફરીવાર તમારી સમક્ષ હાજર થયા છું તમારા પ્રશ્નોના ઉત્તરો ગુજરાતી કાર્યક્રમ અને વાલા દર્શકો આજના કાર્યક્રમના અંદર આપ સર્વેનું સ્વાગત છે। તમારા પ્રશ્નોના ઉત્તરો આપવા માટે મારી સાથે પધારેલ મહેમાન હજરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ મિસબાઈ સાહેબ જે કુરાન હદીસના ઉજાસમાં ખૂબ જ સારી રીતે શાંતિપૂર્વક જવાબો તમને સ્પષ્ટ રીતે અર્પણ કરે છે। તો આવો બ્રેક પર જતાં પહેલાં ઘણી સારી વાતો થઈ, ઘણા સારા સવાલો હતા। તો એની સાથે હજરતની સેવામાં બુધવારના કાર્યક્રમનો છેલ્લો પ્રશ્ન બાકી રહ્યો છે તેનો જવાબ લઈ આજના કાર્યક્રમના અંદર જે સવાલો નવા પૂછાયા છે તેની તરફ આપણે વધીશું। તો હજરત હમીદાબેન લંડનથી જાણવા માગે છે કે હજ પહેલાં બાપનો ઉમરો કરે તો તે મકરૂહ છે, તે સાચી વાત છે? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। ઇબ્તિદા ઇસ્લામમાં જ્યારે કે લોકો સવારીઓ પર એટલે કે ઘોડા પર પછી ઊંટ પર એવી સવારીઓ પર યા પગે ચાલીને સફરથી હજ માટે આવતા હતા તે લોકો માટે એ વસ્તુને મના કરવામાં આવી હતી કે એ લોકો જે તમત્તુની નિયતે આવેલા હોય તે માત્ર એમનો ઉમરો કરી લે અને ત્યાર પછી એ લોકો જેટલા તવાફ કરવા માંગે એટલા તવાફ તો કરી શકે છે પણ એમને બીજો ઉમરો નહીં કરવાનો જ્યાં સુધી તે લોકો હજથી ફારિગ ના થઈ જાય અને તે એમના સુકૂન અને એમના આરામનો ખ્યાલથી ઇસ્લામનો આ હુકમ આપવામાં આવેલો હતો। એટલે સુન્નત તરીકો એ જ છે કે હુઝુર પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે પણ હજ્જતુલ વેદા કરેલી છે તો એમાં અલગથી ઉમરા કરવાનો સબૂત નથી મળતો કે ભાઈ આ રીતના વધારે ઉમરા હજ પહેલાં પણ કરવામાં આવેલા હોય એટલે એને સુન્નતમાં શામિલ નથી કરી શકતા। પણ જ્યાં સુધી ઇજાઝતની સવાલ છે તો એનું પરમિશન આપવામાં આવેલું છે અને ઉલમાએ કિરામે એ વિશે મજલિસે મુશાવરતમાં એ ફેસલો પણ કરેલો છે કે લોકોને કારણ કે એક તો હવે દૂર દૂરથી લોકો ત્યાં જતા હોય અને આપણે એવું કહી આપે કે ભાઈ તમે એક જ ઉમરો કરી શકવાના હજના સફરમાં બીજો ઉમરો તમારાથી હજ પહેલાં થાય જ નહીં, હવે હજ પછી લોકોને પાછું આવવાનું હોય છે તો પછી એ લોકોને વધારે ઉમરા કરવા હોય તો એનો મોકો ક્યારે મળી શકે છે? તો ફરમાવ્યું કે ભાઈ ભલે એ વસ્તુ સુન્નતથી સાબિત નથી પણ એ વસ્તુને આપણે નાજાયઝ પણ નથી કહી શકતા। એટલા માટે અગર કોઈ હાજી હજ્જે તમત્તુની નિયતે ત્યાં જાય તો પોતાના ઉમરાથી ફારિગ થઈને બીજા જેટલા ઉમરા કરવા ચાહે બિફોર હજ તો કરી હજ શકે। હા 8 ઝિલહજ્જા પહેલાં જેટલા ઉમરા કરવા ચાહે એટલા કરી શકે છે અને એ મરહુમીનના ઈસાલે સવાબ માટે પણ કરવા ચાહતો હોય તો એમની નિયતે પણ એ ઉમરા થઈ શકે છે। એમાં શરઈ કોઈ જ વાંધો નથી, માત્ર પોતાના આરામ માટે આ હુકમ આપવામાં આવેલો છે કે ભાઈ હજી તકલીફમાં ના મુકાઈ જાય અને પછી હજના અરકાનને સુકૂન ઇત્મીનાનથી એ અદા ના કરી શકે। અને ઉલમાએ કિરામે એ પણ ફરમાવેલું છે કે આપણે વારંવાર ઉમરા કરીએ એનાથી બહેતર એ છે કે કાબાતુલ્લાહનો તવાફ કરવામાં આવે કે તવાફની ફઝીલત વધારે છે કે કાબાનો તવાફ એ કાબા સિવાય બીજી કોઈ જગ્યા પર કરી શકાતો નથી। એટલે આપણને જો મોકો મળ્યો હોય તો જેટલા બની શકે એટલા વધારે તવાફ કરવા જોઈએ। આપણે ઉમરા આખા દિવસમાં 2 કે 3 કરી શકીએ છીએ અને જો નફલ માત્ર તવાફ કરવા ચાહીએ તો આખા દિવસમાં કેટલા તવાફો આપણે કરી શકીએ છીએ તો એની ફઝીલત વધારે છે। પણ કોઈ માણસ કરવા ચાહે તો બિફોર હજ પોતાનો ઉમરો કર્યા પછી એ ઈસાલે સવાબ માટે ઉમરા કરી શકે। અગર કોઈ માણસ ઝોહરથી અસર સુધીમાં 4 વખતે તવાફ કરતો હોય તો શું દરેક તવાફ એને 2 રકાત પડવી પડશે? હા, જેટલાય તવાફ 7 ચક્કરનો ફરવામાં આવશે એની અંદર 2 રકાત નમાઝ વાજિબ છે અને એને પઢવાની। એ જો ભૂલી ગયો હોય, યાદ ના રહ્યું હોય તો યાદ કરીને એને પઢવાની। એ મક્કાથી બહાર ચાલ્યો આવ્યો હોય, પોતાના ઘરે ચાલ્યો આવે ને પછી ને ખબર પડી મને ખબર ના આવતી હું તો એવું સમજતો કે ભાઈ આપણે એહરામ પહેરવું હોય ને તવાફ કરીએ તો જ 2 રકાત નમાઝ પઢવાની। આપણે ખાલી વગર એહરામે જે તવાફ નફલ કરીએ તો એની અંદર તો નમાઝ ના હોય એવું કોઈ માણસને દિમાગમાં હોય અને એની ખાતર એને ત્યાં નમાઝો ના પડી હોય ને પછી અહીંયા આવીને મસલો સાંભળે અને પછી એને ખબર પડે કે મેં તો બહુ વખત તવાફ કરે, મેં તો એક વખત નમાઝ નથી પઢી। વાત કરીશું એની પર। આપણી સાથે ફોન પર પધાર્યા છે ઘણી વારથી વાત જુએ છે તમારા શહેરના ઇસ્માઇલભાઈ। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ। વાલેકુમ સલામ।
જે ઇસ્માઇલભાઈ તમારે વાત જોવી પડી, માફ કરજો, કારણ કે વાત ઘણી ઉત્તમ હતી ને એટલા માટે. કઈ વાંધો નહીં, તો અમે મતલબ કે ફ્રી ફોન છે ને એટલે તો મતલબ કે અમે વેઇટ કરી શકીએ, તેનો કઈ બહુ તમારે બી ફિકર લઈને નહીં ફરવાનું. ચાલો, કારણ કે અમુક ચેનલ ની પર 50 પી પર મિનિટ છે, લોકોને ખબર નથી, પણ આપણે તો ફ્રી છે, આપણે ફ્રી છે એટલે આપણે તો સાંભળી શકીએ નહીં બેઠા બેઠા બી. ચાલો, અલહમદુલિલ્લાહ. બંને ઉલમાઓને મારા ખૂબ ખૂબ સલામ. વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહ. અભી જે વાતની ઉપર તમારો વાત ચાલી રહેલી હતી એની ઉપર જ મારે સવાલ પૂછવો હતો. જી જી. નંબર 1 તો એ છે કે આપણા લોકો અહીંયાથી હજ ફરવા જાય અને ઘણા લોકો શોપિંગ કરવા માટે જિદ્દા ચાલ્યા જાય. તો જિદ્દા થી ચાલ્યા જાય એટલે તો મતલબ કે મક્કાની હજ છોડીને જાય નહીં, તો એમને આવતા એમને ઉમરો કરવો પડે. ઠીક. અને બીજો સવાલ કે હમણાં વાત ચાલતી હતી કે આપણે તવાફ કરીએ, ઉમરો કરીએ, અને ઉમરો કર્યા પછી મતલબ કે 7 ચક્કર લગાવી, નમાજ પઢી, પાણી પીને મતલબ કે સહી કરીએ તો માથું આપણે હલક કરાવવું પડે છે ને. તો જેટલા વખતે આપણે ઉમરો કરીએ એટલા વખત હલક કરાવવું પડે. માની લો કે આજે ઉમરો કર્યો અને હવે પાછો કાલે બીજો ઉમરો કરવાનો, તો બાલ તો હોતા નથી, તો હું હસ્ત્રો ફેરવવો જરૂરી છે? ઠીક. બીજો કોઈ સવાલ? આટલો સવાલ છે મારો. જરૂર ઇસ્માઇલભાઈ, બંને તમારા પ્રશ્નોના જવાબ ઇન્શાઅલ્લાહ આપવામાં આવશે. તો જરા સારું લાગે થોડીક વારના માટે. ના, ખરેખર. અને તમારા એક પ્રશ્નોથી દુનિયાના હજારો ઇન્સાનો અત્યારે જોઈ રહ્યા છે, એમને જાણવાનું મળે છે. બીજો એક સવાલ છે, મેં ઉર્દુમાં પૂછ્યો તો મૌલવી સાહેબ. જી. હવે એ આપણા ગુજરાતી લોકો ઉર્દુ ચેનલ ની ઉપર ખાસા ઓછા જોવે છે. અચ્છા. જુમાના દિવસે આપણે નમાજ પઢીએ છીએ, આપણી 5 નમાજ દરરોજની ફરજ, બરાબર? ફજર, જોહર, અસર, મગરિબ, ઈશા. હવે જુમાના દિવસે આપણે મસ્જિદમાં ગયા તો 2 રકાત તહિયતુલ વજુ યા તહિયતુલ મસ્જિદ પઢીએ, પછી 4 રકાત, અને પછી 2 રકાત ફરજ, પછી 4 રકાત, પછી 2 રકાત ને પછી 2 રકાત નિફલ. તો જોહરની નમાજમાં તો 4 ફરજ છે અને જુમ્માના દિવસે આપણે 2 ફરજ પઢીએ, તો એમાં જોહરનો સમાવેશ થાય? ઠીક. જોહર અસલ મેં જુમ્મા જે છે ને એ જોહરની કાયમ મકામત છે. હા, એટલે બરાબર છે, પણ કઈ લોકોને એની ખબર નથી, કારણ કે જુમ્માના દિવસે આપણે 2 રકાત ફરજ પડીએ, બરાબર, મૌલવી સાહેબની પાછળ, અને જોહરની અંદરમાં 4 રકાત ફરજ છે. તો મતલબ કે એના માટે જરા થોડો ખુલાસો કરો તો આપણા ગુજરાતી લોકોને જાણવાનું મળે. ઠીક, જરૂર. બિલકુલ સરસ સવાલ છે તમારો, અગત્યનો છે ને તેની પર આપણે જરૂર વાત કરીશું ઇસ્માઇલભાઈ. બીજો કોઈ સવાલ? ના, બસ દુઆ મેં યાદ. ઇન્શાઅલ્લાહ જરૂર યાદ કરતા રહીજો, અમે યાદ કરીએ તેવી રીતે તમે યાદ કરતા રહો યાર. અરે તમને તો ના ભૂલે નહીં, તમે કેને ભૂલે. આપણી અલ્હમ્દુલિલ્લાહ દરેક કાર્યક્રમમાં મુલાકાત થાય છે. અલ્લાહ તાલા આ મોહબ્બતને વધારે કાયમ મજબૂત બનાવે. આમીન. અને દુઆ કરો કે હુઝુર અલૈહિ સલામ ના ઉમ્મત ચેનલ તો ખૂબ દોડશે, બરાબર ચાલશે ઇન્શાઅલ્લાહ. અને દુઆ છે બધા લોકોની કે ભાઈ ઉમ્મત ચેનલ ની તરક્કી આગળ ને આગળ ચાલે, અને આપણા ગુજરાતી લોકોની વધારે દુઆ છે, અને બીજા લોકો બી, હિન્દુ લોકો બી એની ઉપર તો સવાલ કરી રહેલા છે. ખરેખર કે નહીં, ગઈકાલે આજે જ બનતા સુધી હિન્દુનો એ સવાલ હતો એક. બિલકુલ. ને મારા તમે કદાચ ઇસ્લામી જીવન કાર્યક્રમના અંદર પણ ઘણા વખતે સ્વિદેશની એફઆઈથી મતલબ કે અમુક હિન્દુ લોકોના ફોન આવે છે અને તે લોકોને મતલબ કે આપણા કાર્યક્રમની તે લોકો પણ તારીફ કરે છે અને જાણવાનું મળે ને, દરેક માણસ જાણવાની કહે છે એ લોકો કે ભાઈ અમને ઘણું બધું શીખવાનું મળ્યું એમ કહે છે. બિલકુલ. ચાલો જવાબ મેં યાદ, જઝાકલ્લાહ. તમારો આભારી છું કે તમે તમારા મનની વાત અમારા સુધી પહોંચાડી ઇસ્માઇલભાઈ. એ જ રીતે આશા રાખું છું કે દરેક દર્શક ફોન કરીને એમના મનની વાત અમારા સુધી પહોંચાડશે, અને પહોંચાડવા માટે વિનંતી. તો વાલા દર્શકો, કાર્યક્રમ ખૂબ જ આનંદિત અને ખૂબ જ મજાનો છે, તમારા જાણવા લાયક છે, અને મને આશા છે કે તમે જરૂરથી આજના કાર્યક્રમ જોઈને આનંદ પ્રાપ્ત કરો છો. અલ્લાહ તાલા દરેકને હંમેશા આનંદિત રાખે એવી મારી દુઆ છે. હજરત. હા, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. તો આપણી વાત એ ચાલીએ કે ભાઈ જે દરેક તવાફ 7 ચક્કરનો આપણે જે ફરીએ છીએ, તો એમાં આપણને એના પૂરા કર્યા પછી 2 રકાત નમાજ જે છે એ વાજિબ છે. પછી આપણે એ હજનો તવાફ હોય, ઉમરાનો હોય, કે પછી માત્ર આપણે એમ જ નફલ તવાફો ફરી રહેલા હોય, દરેક 7 ચક્કર પછી 2 રકાત નમાઝ વાજિબ છે. મકામ ઇબ્રાહીમ પાસે જગ્યા મળે તો ત્યાં, પછી મસ્જિદ હરામમાં કોઈ જગ્યા પર જગ્યા મળે તો ત્યાં,
ત્યાંના પડી હોય તો આખા હરમમાંથી કોઈ પણ જગ્યા પર તમને વખત મળે ત્યાં પડી શકો છો. અને કોઈ માણસ ભૂલી જાય અને મસલો ખબર ના હોય, ઘરે ચાલ્યો આવ્યો ત્યાર પછી એને ખબર પડે કે હું તો એવું આમાં સર ખાલી હજ ને ઉમરાનો જે તવાફ હોય તેમાં જ 2 રકાત પડવાની હોય છે ને આ તો દરેક તવાફની અંદર 2 રકાત નમાઝ વાજિબ છે. તો એ પોતાના ઘરે આવીને પણ એ બધા ઉમરાઓ યાદ કરીને તેની 2 રકાતના હિસાબે એ નમાઝને પૂરી કરી શકે છે. વાજિબ છે એટલે પૂરું કરવા વગર તો એ પોતાના જવાબદારીમાંથી નીકળી ઘરે આવીને પણ પડી શકે. ઘેર આવ્યા પછી એને કોઈ જરૂરી નહીં કે મકામે ઇબ્રાહીમ પાસે. ના, મકામે ઇબ્રાહીમ તો મુસ્તહબ છે. એટલે ગમે તે મળે કે કારણ કે નમાઝ એના માટે વાજિબ હતી. એટલે કે એ 2 રકાત નમાઝ વાજિબ છે અને મકામે ઇબ્રાહીમ પાસે જો જગ્યા મળે તો એ વધારે બહેતર છે, પણ ના મળે તો આપણે ઘરે આવીને પણ એ નમાઝોને પૂરી કરી શકાય છે. એટલે કોઈક માણસને મસલો માલુમ ના હોય અને એને આવું કર્યું હોય તો આ મસલો સાંભળ્યા પછી એ ઉમરા એ જે પોતાના તવાફને યાદ કરીને એ પોતાના ઘરે પણ એ વાજિબને પૂરા કરી શકે. સુબહાનલ્લાહ. હઝરત આજના કાર્યક્રમમાં બીજી હેટ્રિક અને હેટ્રિક માટે ભલે કે એજાઝભાઈ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ. જી એજાઝભાઈ, તમારું સ્વાગત છે. મૌલાના યુનુસને મારા ઘણા સલામ. તમારે વાલેકુમ સલામ. આજે પ્રેસ્ટનની ને બોલ્ટનની લંડનની 2 હેટ્રિક થઈ, ખબર છે? જોડે ને જોડે. અચ્છા. જી, એટલે કે જોડે ને જોડે 3 સવાલ એકી સાથે પ્રેસ્ટનના અને તે પહેલા લંડનના. જી ફરમાવો. બોલ્ટન વાળાને બીટ કર્યા એવું ને? લંડન વાળાને બીટ કર્યા તમે? લંડન વાળાને બીટ કર્યા. મારો એક સવાલ છે આપણે કે હજના ટાઈમ આપણે મદીના શરીફ ગયા હોય અને મદીના શરીફથી એવા ટાઈમ પર આવીએ કે હજનો ટાઈમ નજીક થઈ ગયો કે કઈ તો સાંજે આપણે અરફાત જવા નીકળવાનું હોય કે એવું હોય તો તે ટાઈમ પર આપણાથી ઉમરો તો ના થાય નહીં? મક્કાથી તમારે પહેલું મીનામાં જવાનું? હા, મીનામાં તો આપણે તે ટાઈમ પર પછી મદીના શરીફથી લેટ અમુક વખત આવવાનું થાય અને સાંજે પછી મીના જવા માટે નીકળવાનું હોય તો તે વચ્ચેના દરમિયાનમાં તો પછી આપણે મદીનાથી આવીએ એટલે તો ઉમરો કરવો પડે તો તે ઉમરો તો તે ટાઈમ પર તો ન થાય પછી. ઠીક. બીજો કોઈ સવાલ? બસ એ જ છે હમણાં તો દુઆમાં યાદ. ઇન્શાલ્લાહ જરૂર. ઇન્શાલ્લાહ જરૂર તમારો પ્રશ્ન હઝરતની સેવામાં રજૂ કરવામાં આવશે અને તમારા પ્રશ્નનો જવાબ મેળવશે ઇન્શાલ્લાહ. તો આભારી છું તમારો કે તમે પ્રેસ્ટનથી ફોન કરી અને તમારા મનની વાત અમારા સુધી પહોંચાડી. ઠીક. તો વાલા દર્શકો, હઝરતે ફરમાવ્યું કે શરીક કાનૂન એ છે કે બહેતર એ છે કે તમે હજ પહેલાં ઉમરાની જગ્યા પર તમે અગર તવાફ વધારે કરો તો એ વધારે બહેતર. અને હઝરત એ પણ છે નહીં કે જાહેર વાત છે કે હજના દિવસો નજદીક હોય અને તમે વધારે ઉમરા કરશો તો તેના અંદર થકાન પણ તમને વધારે લાગશે, કમજોરી પણ તમને આવી શકે છે અને ત્યાર પછી તમારે મીના, અરફાત, મુઝદલિફામાં બીજા અરકાનો પણ અદા કરવાના છે. તો બહેતર એ છે કે તમને આરામ મળે. શરીયતે એ વાતને ધ્યાનમાં રાખીને કે ભાઈ ઉમ્મતનો ખ્યાલ કર્યો કે અગર તમે હજ પહેલાં વધુથી વધુ ઉમરા કરતા રહેશો તો તમને હજ કરવામાં તકલીફ ના પડે, કંઈ બીમાર ના પડો, કંઈ તો તમે થકાન મહેસૂસ કરશો તો પછી તમારાથી હજના અરકાન અદા કરવામાં તમને થોડાક લૂઝ અને તમારી કમજોરી તમને થોડીક માલુમ પડશે. એટલે વાલા દર્શકો, બહેતર એ છે કે અગર હજના દિવસો નજદીક હોય તમે વધારે તવાફ કરો અને દરેક તવાફ 7 ચક્કરનો કાબાની આજુબાજુ ફરવું 7 વખતે એને એક તવાફ કહેવાય. એટલે 7 ચક્કરને 7 તવાફ ના કહેશો, 7 ચક્કર ફરો ત્યારે એક તવાફ થાય અને દરેક તવાફ પર મકામે ઇબ્રાહીમ પાસે 2 રકાત નમાઝ પઢવી એ વાજિબ છે. દિવસમાં 10 તવાફ તમે એ રીતે કરો તો 10 દુની 20 રકાત નમાઝ થઈ એ તમારે પઢવી પડશે. જો અગર તમે નહીં પઢો અને ભૂલી જશો, તમને જ્યારે પણ યાદ આવશે તમારે એ પઢવી જ પડશે, કારણ કે એ નમાઝ વાજિબ છે. એને કોઈ નફિલ નમાઝ ના કહે, તવાફની નમાઝ વાજિબ છે અને એ તમારે પઢવી જ પડશે. ઘણો સારો ઉલ્લેખ હઝરતે આપ્યો. ઠીક. હઝરત હાજી ઇબ્રાહીમભાઈ પ્રેસ્ટનથી જાણવામાં છે કે મિસબાહી એટલે શું? કારણ કે હું તમારા નામને વારે ઘરે કહું છું કે ભાઈ હઝરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ મિસબાહી સાહેબ. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. જે દાઉલુમમાં અમે તાલીમ હાસિલ કરેલી છે મુબારકપુરમાં, તેનું નામ છે મિસબાહુલ ઉલૂમ અલ જામિયાતુલ અશરફિયા. સુબહાનલ્લાહ. તો મિસબાહુલ ઉલૂમમાં જે લોકો ફારિગ થાય છે તે લોકોને મિસબાહી કહેવામાં આવે છે. એની તરફ સંબંધિત કે મિસબાહુલ ઉલૂમ, એના ફારિગ થનાર છોકરાઓને નામ આપવામાં આવે છે મિસબાહી. તો આ નિકનેમ છે અને તે દાઉલુમથી સંબંધિત છે. એનાથી સાબિત થાય છે કે ભાઈ આ લોકો મિસબાહુલ ઉલૂમ અલ જામિયાતુલ અશરફિયામાં પડેલા છે. ઠીક. તો મને આશા છે કે તમને તમારો
શક વેમ દૂર થઈ ગઈ કે ભાઈ મિસબાહી એટલે શું. તો મુબારકપુર અલ જામિયાતુલ અશરફિયા મિસબાહુલ ઉલુમના ફારિક, મિસબાહ એટલે ચિરાગ, દીવો જેને આપણે કહીએ, સમજી ગયા ને. તો મુબારકપુરથી જે આલિમો ફારિક થઈને નીકળે છે તેને કહે છે મિસબાહી. તો આપણી સાથે અયુબભાઈ બોલ્ટનથી પધાર્યા છે, પૂછે શું સવાલ લઈને હાજર થયા છીએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ. વાલેકુમ સલામ. જી અયુબભાઈ, વાલેકુમ સલામ. તમારું સ્વાગત છે આજના કાર્યક્રમમાં. સવાલ હાજર કરવા વિનંતી. जी, तवाफ करना क्या दुआ बहुत अच्छा था. ना समझ पड़ी उर्दू में बोलो आगे से जी. आप उर्दू बोलते हैं या गुजराती बोलते हैं? कॉल ड्रॉप हो गई. बहुत शुक्रिया. अगर लाइन पे हैं तो तशरीफ लाए. दोनों. अली इस कॉल को ड्रॉप कर दें आप. कंट्रोल रूम से मैं रिक्वेस्ट करता हूं कि कॉल ड्रॉप कर दें. इस तरह की कॉल से कोई फ़ायदा नहीं है सिवाय वेस्टिंग टाइम. सवाल करने फ़ोन करने से पहले सवाल को अच्छी तरह सोच लें, समझ लें और फिर हम तक बात करने के लिए फ़ोन रिसीवर हाथ में उठाएं, फिर बात करें तो बड़ी मज़े की बात आपकी हम तक पहुंच पाएगी. फिर भी आना चाहे तो आ सकते और हैं. अयूब भाई बोल्टन से मैं आपसे रिक्वेस्ट करता हूं कि प्लीज़ सही तरीके से आपकी आवाज़ हम तक नहीं पहुंच पाई, लिहाजा आप दोबारा तशरीफ़ लाएं तो मेहरबानी होगी आपकी. शुक्रिया. ठीक, તો હજરત બીજો સવાલ ઇબ્રાહીમભાઈનો હતો કે બે સંસ્થાવાળા કુરબાની કલેક્શન કરે છે, તો શું કુરબાનીના પૈસા બંને સંસ્થાને અડધા અડધા આપી શકાય? કુરબાની એટલે આપણે જો અહીંયા કુરબાનીનો મતલબ શું છે? અવ્વલ તો એક કુરબાનીનો મતલબ એવું કે જેને આપણે નાના જાનવરની કુરબાની હોય, બકરો છે, ઘેટું છે, એવું કશાની કુરબાની કરતા હોય તો એ તો એક જ માણસનો હિસ્સો હોય છે, એટલે એ માટે બીજા કોઈને આપણે શરીક કરી શકવાના નથી અને એવું થઈ પણ ના શકે. તો એવી જો કુરબાની હોય તો એકને જ આપી શકાય, એમાં આપણે હોફ નથી કરી શકતા. અને રહી ગઈ મોટા જાનવરની કુરબાની, તો એ એક કુરબાની નથી, એ હકીકતમાં 7 કુરબાની એટલે 7 માણસોના હિસ્સા એની અંદર આપણે સામેલ કરી શકીએ છીએ. તો એ જો એવું કરવા માંગતા હોય કે ભાઈ ત્રણ માણસના હિસ્સા એકને આપે ને 4ના બીજાને આપે તો એનું પરમિશન છે. કારણ કે એવું નથી કરી શકતા કે હોફ કરે કે ભાઈ ત્રણને અડધાના પૈસા એકને આપે ને બીજાને 3ને અડધાના આપે, તો એ અડધું જે છે તે એવું ઇસ્લામમાં થઈ શકતું નથી. એવી રીતને કુરબાની હોફ કોઈને અંદર જોઈન્ટ ના કરી શકાય. તો 3ના હિસ્સાના એકને આપે ને 4ના હિસ્સાના બીજાને આપે તો એવું કરી શકે છે. હિસ્સાવાળું હોય તો હા, મોટું જાનવર હોય જેમાં 7 માણસને આપણે શરીક કરી શકીએ છીએ તો તેમાં એ રીતના હિસ્સા કરી શકાય. આપણી સાથે ફોન પર પધાર્યા છે જાવેદભાઈ લેસ્ટરથી, પૂછે શું સવાલ લઈને હાજર થયા છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ. વાલેકુમ સલામ. મૌલાના ઇદ્રીસ ને મૌલાના યુનુસ વિસભાઈને મારા તરફથી ઘણા ઘણા સલામ. વાલેકુમ સલામ. મૌલાના, મારો સવાલ એવો છે જી કે જાવેદ. જેવી રીતે ઈશાની નમાઝ અમુક રાતોમાં નથી ટાઈમ થતો એવું કહેવામાં આવે છે, તો પછી વિન્ટરમાં જોહરની નમાઝમાં બી એવું પ્રોબ્લેમ થઈ શકે છે? બીકોઝ કે અહીંયા તો જે સુરત છે તે તો જેવો એમ સામે જુઓ તો અઠમાઈ જાય છે, નીચે ઉતરીને નીચે જ ઉતરી જાય છે, તો ઉપર તો આવતો નથી. તો એમાં કઈ રોશનીદાર આલો તો વધારે સારું. ઠીક, બીજો કોઈ સવાલ? બસ, જઝાકલ્લાહ. શુક્રિયા જાવેદભાઈ. ઇન્શાલ્લાહ જરૂર તમારા પ્રશ્નનો જવાબ તમને અર્પણ કરવામાં આવશે. ઘણા દૂરથી તમે આવ્યા પણ અમે તમારા ઘરમાં જ છે, ફિકર ના કરશો. ઠીક, તો હજરત ત્રીજો સવાલ ઇબ્રાહીમભાઈનો એ છે કે કુરબાનીમાં હુઝુર અલૈહિ સલાતુ વસલામનું નામે પાક આપવું એટલે કે હુઝુર અલૈહિ સલામના નામની કુરબાની કરવી જરૂરી છે? બિસ્મિલ્લાહ રહમાન રહીમ. રસૂલ અકરમ અલીહી સલાતુ તસ્લીમે જ્યારે પોતાની કુરબાની કરી હતી તો હુઝુર પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ પાસે 2 દુંબા લાવવામાં આવ્યા હતા અને હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એક પોતાના તરફથી અને એક પોતાની ઉમ્મત તરફથી કુરબાની કરી હતી. અને અમુક હદીસોમાં વજકચ હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એક કુરબાનીમાં એ પોતાના તરફથી અને પોતાની ઉમ્મત તરફથી પણ એમાં એમને હિસ્સો રાખેલો. એટલા માટે
હઝરત અલી કરમલ્લાહ તાલા વજુલ કરીમ જ્યારે કુરબાની કરતા હતા ને ત્યારે 2 દુંબા રાખતા હતા. એમને પૂછ્યું કે ભાઈ તમે 2 કેમ રાખ્યા? તો એવું કહેતા કે એક મારા તરફથી અને એક રસૂલે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ તરફથી. તો જ્યારે રસૂલે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે કુરબાની કરી અને તેમાં પોતાની ઉમ્મતને યાદ રાખી, તો પછી ઉમ્મતીઓને પણ જો એમની પાસે વધારે પૈસા હોય અને રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો હિસ્સો અગર એ પોતાની કુરબાનીમાં મૂકી શકતા હોય તો એમણે પણ રસૂલે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમને યાદ રાખવા જોઈએ. અને એનાથી મોટો ફાયદો એ છે કે જ્યારે આપણે કુરબાનીનું જાનવર એમાં આપણે રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો હિસ્સો રાખીશું તો એમાંથી યકીનન એક હિસ્સો તો આપણે હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો રાખ્યો અને બાકીના 6 હિસ્સા બીજા આપણા અને આપણા રિશ્તેદારોના છે. તો એ કુરબાનીના કબૂલ થવાની ઉમ્મીદ વધારે છે, કારણ કે એમાં આપણે રસૂલે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનો હિસ્સો રાખ્યો છે. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. એટલે તો કુરબાની કબૂલ. પણ એ મુસ્તહબ છે કે આપણે કરવું હોય તો કરી શકીએ, પણ કોઈ માણસ ના કરતો હોય તો આપણે તેને એવું નથી કહી શકતા કે તું કેમ નથી એને કરતો? કેમ નથી હિસ્સો મૂક્યો. એ આપણી સાથે મુસ્તહબ ફોન પર તરીકો છે. પધાર્યા છે જહાંગીરભાઈ લંડન થી. પૂછે શું સવાલ લઈને હાજર થયા છે? અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ. अस्सलाम वालेकुम. વાલેકુમ સલામ. મારી પાસે એક સવાલ છે. મને પરેશાન બહુ થાય છે. અલ્લાહ પાક તમારી પરેશાની દૂર ફરમાવે. ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ. જી. મને પરેશાની એ વાત છે કે હું અમુક વખત ચાલો ને મસ્જિદે, લોકો મને આવું બોલે છે, જો પેલો ગ્રીન ટોપી વાળો ચાલે મસ્જિદે, પેલી મસ્જિદે જાય પેલા ગ્રીન ટોપી વાળો. પેલી પણ તમે મસ્જિદે મને- જાય એવું કે? હા એવું બધું મને કે હું ખબરદાર એવું બોલે મને. મને શું એ વાતનું પરેશાન થાય. એટલે ગ્રીન ટોપી ને જમાતી ને સુન્ની ને એવું બધું શું છે? એવું બધું કઈથી આવ્યું? અચ્છા, તો એ તમને એવું કહેનાર કોણ છે? સુન્ની લોકો છે કે બીજા લોકો છે? જે બધું ચાલે છે એ લોકો મને બોલે છે, મને ખબર નથી આ બધું સુન્ની ને હું તો ગ્રીન ટોપી પેલું મસ્જિદે ચાલે કરું નમાઝ પઢવા, સુબહાનલ્લાહ. પણ સમજમાં નથી આવતું છે તે શું થાય. ઠીક. હવે કરવાનું શું? તમે હવે મને 2-3 વાતો સમજ પાડો. ઠીક. તે આ લોકો મને કેમ આવું બોલે છે? મેં શું કર્યું? હજરત ચાલુ ફોન પર તમે કહી દેશો આપણે. ઠીક. જહાંગીરભાઈ બીજો કોઈ સવાલ? તમે તો પેલો આ સવાલનો આન્સર નથી આપ્યો અને મને બીજો સવાલ દે કે પૂછો તમે છો. મૂકો, તમે સાંભળશો તમે અચ્છા, તમારે બતાવીશું. લાઈવ તમારે ફોન પર હાજર ફોન રહેવું પર કોઈ જ જરૂરી તમારે નથી. સવાલ આપો જ કે પછી ફોન મૂકી દે અને તમને જવાબ આપે? કેવું કરું છું? તમે સારું ફોન લાગે મૂકી દો, છે અમે મને. તમને જવાબ આપીશું, તમે તો સાંભળી શકશો ને અમારી વાત ટેલિવિઝનથી. હજરત જવાબ આપી દો. જી જહાંગીરભાઈ સાંભળજો, હજરત જવાબ તમને આપે છે. એ કહે છે કે ભાઈ હું લંડનમાં જે મસ્જિદે જાઉં છું ગ્રીન ટોપી પહેરીને, તો મને રસ્તામાં અમુક લોકો કહે છે કે આ પેલી મસ્જિદે ચાલો. હવે કઈ મસ્જિદે જાય છે એ પહેલું પૂછવું પડશે ને કઈ મસ્જિદ કે આ વાળા બોલે છે, કારણ કે જ્યારે સુન્ની ને આ સુન્નીમાં બધું જતા શું હોય છે તો તે બીજા મને લોકો કે. એમને આમ કહેતા હોય છે અને આપણી મસ્જિદમાંથી બીજી મસ્જિદમાં જતો હોય તો આપણે એમને એવું કહેતા હોય છે. જો અકાઈદની વાત છે તો જ્યાં સુધી કોઈ માણસનો સત્ય અકીદો ના હોય ત્યાં સુધી આપણે એવા જૂઠા અકીદાના લોકો યા બદ અકીદાના લોકો એ લોકોની મસ્જિદ હોય તો જાહેરથી વાત છે કે બીજા લોકો એને એવું જ કહેશે કે આ પેલી મસ્જિદે જઈ રહેલો છે. તો અકીદાની વાત એ ઇમ્પોર્ટન્ટ છે અને સત્ય અહેલે સુન્નત વલ જમાઅતની મસ્જિદમાં જ જવું જોઈએ. અને દોરે હાજિરમાં એની પહેચાન એ છે કે જ્યાં મસ્જિદના મેમ્બર પર એક બાજુ યા અલ્લાહ લખ્યું હશે તો બીજી બાજુ યા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર લખવામાં આવેલું હશે તો એ અહેલે સુન્નત વલ જમાઅતની મસ્જિદની પહેચાન છે, તો એમાં જવું જોઈએ. જેમ કે કોઈ માણસ હોય તો એને જો એવું લાગતું હોય કે ભાઈ આપણે આ રીતની વાત કરી રહેલા છે તો ભાઈ કોઈ કાદિયાનીની મસ્જિદ કે કોઈ બીજા બદ અકીદાની મસ્જિદ હોય તો શું એ લોકો એ મસ્જિદમાં જવાને પોતાને પસંદ કરશે? તો એ રીતના અકીદાની અંદર અકાઈદમાં જે ઇખ્તિલાફ છે તે દરેકના નજદીક છે. અને રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે કે ઇય્યાકુમ વ ઇય્યાહુમ લા યુદિલ્લુનકુમ વલા યુફ્તિનુનકુમ, કે જે લોકો બદ અકીદા બની જાય તેમનાથી તમે અલગ રહો અને તે લોકોને પોતાનાથી અલગ રાખો તાકે એ તમને ગુમરાહ ના કરી નાખે અને તમને ફિતનામાં ના નાખી દે. એટલા માટે અકીદો વચમાં લાવવો દરેકે જરૂરી છે અને સત્ય અકીદાના લોકોએ પોતાની નમાઝ માટે સત્ય અકીદાના લોકોની જ મસ્જિદને પસંદ કરવી જોઈએ. ઠીક. તો જહાંગીરભાઈ, હજરતે ખૂબ જ સારી રીતે તમારા પ્રશ્નનો જવાબ તમને અર્પણ કર્યો છે કે અગર યા રસૂલ અલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહેવામાં આવતું હોય,
તમે જે મસ્જિદે ગ્રીન ટોપી પહેરીને જાઓ છો અને ત્યાં સલાતો સલામ પડવામાં આવતી હોય યા મિંબરના ઉપર યા મહેરાબની આજુબાજુમાં યા અલ્લાહ યા રસૂલુલ્લાહ યા મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લખેલું હોય તો તે સુન્નીઓની મસ્જિદ છે, અહેલે સુન્નત વલ જમાઅતની મસ્જિદ છે, બરેલવી અકાઈદની મસ્જિદ છે અને ત્યાં તમારે નમાઝ પઢવી જોઈએ. અને ત્યાં જવામાં અગર કોઈ તમને એવું કહેવાય કે પેલી મસ્જિદ ચાલ્યો તો કંઈ વાંધો નથી, કારણ કે તમે જો અગર ફાતિહા દુરૂદ અને સલાતુ સલામ પડતા હોય તો તમારો અકીદો સાફ સુથરો ચોખ્ખો સત્ય અકીદો છે તમારી પાસે. અને કોઈ અગર તમને એવું કહેતું હોય તો તમારે કંઈ મન પર લેવાનું નહીં અને પરેશાન થવાની જરૂરત નથી, કારણ કે રસૂલુલ્લાહ અલૈહિ સલાતુ વસલામની મોહબ્બતના રસૂલુલ્લાહના દીવાનાઓને એ લોકો દીવાના જ કહે છે. તો હુઝુરની મોહબ્બતમાં અગર કોઈ તમને દીવાનો કહેતો હોય કે પેલો કહેતો હોય તો કંઈક વાંધો નથી. એટલે આપણે અલ્હમ્દુલિલ્લાહ સત્ય અકીદાવાળા છે ને આપણો અકીદાને સાચવીને રાખો. અલ્લાહ તાલાની બારગામાં દુઆ છે કે અલ્લાહ તાલા દરેક અહેલે સુન્નત જમાઅતના અને દરેક દુનિયાના વસતા મુસલમાનોના ઈમાનની હિફાજત ફરમાવે અને રસૂલુલ્લાહ અલૈહિ સલાતુ વસલામની સુન્નત પર અને હુઝુર અલૈહિ સલાતુ વસલામની મોહબ્બતમાં લાંબુ જીવન અતા ફરમાવે એવી મારી દુઆ છે. તો વાલા દર્શકો, કંઈક જશો નહીં, ટૂંક સમય માટે તમારાથી છૂટા પડ્યા છે, એટલે કે બ્રેક લઈને બ્રેક પછી તરત જ મળીશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ.